लोकसभा चुनावी जंग का आगाज हो चुका है। तब कल गुजरात की 15 सीटों पर भारतीय जनता पार्टी ने अपने उम्मीदवारों के नामों की घोषणा की, जिसमें भरूच लोकसभा सीट पर बीजेपी के वरिष्ठ सांसद मनसुख वसावा को एक बार फिर उनके ऊपर विश्वास जताया गया है। 7वीं बार उन्हें मैदान में उतारा गया है। भरूच सीट पर इस बार लोकसभा चुनाव में वसावा बनाम वसावा के बीच जंग देखने को मिल सकती है। भरूच लोकसभा सीट से बीजेपी के वरिष्ठ सांसद मनसुख वसावा को 7वीं बार मैदान में भारतीय जनता पार्टी ने उतारा है। भरूच सीट पर पहली बार इस बार वसावा वर्सेस वसावा के बीच जंग देखने को मिल सकती है। आपको बता दें कि सांसद मनसुख वसावा की ओर से उन्हें उम्मीदवार बनाए जाने पर खुशी व्यक्त की गई थी। जैसे ही उनके नाम की घोषणा हुई, तुरंत ही उनके घर पे उनके कार्यकर्ताओं का तांता लग गया। खासतौर पर मनसुख वसावा के नाम की जब घोषणा हुई तो उनकी पत्नी सरस्वती और बहू की ओर से उन्हें बधाई दी गई। साथ ही में बीजेपी के महासचिव नील राव, कुलदीप सिंह गोहिल, कमलेश पटेल, रमन सिंह राठौड़ समेत बड़ी संख्या में कार्यकर्ता उनके घर पे पहुंच गए और इस बार 5 लाख से ज़्यादा की लीड के साथ मनसुख वसावा को जीत दिलाएंगे, ऐसा आश्वासन जो कार्यकर्ता है उनकी ओर से वहां पर रखा गया है। आपको बता दें कि भरूच लोकसभा सीट की बात करें तो पहली बार 1951 में चुनाव हुए थे। भरूच सीट पर अब तक 18 बार चुनाव हो चुके हैं और इस साल 19वीं बार लोकसभा के चुनाव आयोजित होने वाले हैं। भरूच निर्वाचन क्षेत्र में 7 विधानसभा के क्षेत्र आते हैं, जिसमें भरूच, अंकलेश्वर, झगड़िया, वागरा, जंबूसर, डेडियापाड़ा और करजन शामिल होंगे। तो एक बार फिर भारतीय जनता पार्टी ने भरूच लोकसभा सीट पर उनके वरिष्ठ सांसद मनसुख वसावा पर विश्वास जताया है और लगातार 7वीं बार मनसुख वसावा इस बार लोकसभा चुनाव में सांसद के तौर पर चुनावी मैदान में उतरेंगे। भारतीय जनता पार्टी मैंने भरूच लोकसभा માટે 7મી વખત ઉમેદવાર તરીકે મૂક્યો છે। હું ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, માનનીય અમિત શાહ સાહેબ, રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાજી અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને સંગઠન મહામંત્રી રત્નાકરજી અને જિલ્લાનું સંગઠન અને અમારા જિલ્લાના ધારાસભ્યોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। અને 7મી વખત અમે આ બધા જ મિત્રોના સહયોગથી, સંગઠનના તાકાતથી અને અમે સરકારના કરેલા કામોના આધારે આ 7મી વખત પણ અમે ભરૂચ લોકસભા જીતીશું અને 5 લાખના વોટથી અમે જીતીશું અને મને સંપૂર્ણ પ્રમાણે વિશ્વાસ છે। અને 7મી વખત ભારતીય જનતા પાર્ટીએ મારામાં જ્યારે જબરદસ્ત મોટો વિશ્વાસ મૂક્યો છે તો એને ધ્યાનમાં રાખીને હું પૂરી તાકાતથી ચૂંટાયા પછી પણ પ્રજાના કામો હું કરીશ। બહુ જ ખુશી છે અને 7મી વખત ટિકિટ આપી છે અમને મોદી સાહેબે વિશ્વાસ રાખીને, એટલે આ વખતે ખૂબ 5 લાખથી લીડથી જીતીશું અને ભરૂચનો દરેક જિલ્લાનો વિકાસ કરીશું અને સારી રીતે લોકોની સેવા કરીશું એવી અપેક્ષા રાખું છું। મનસુખભાઈ વસાવા આ ભરૂચ અને નર્મદા જિલ્લાના ફાઉન્ડર મેમ્બર છે ભારતીય જનતા પાર્ટીના। છેલ્લા 6 વખત સાંસદ રહ્યા પણ ભ્રષ્ટાચાર મુક્ત એમને પોતાનું આખું જીવન રાખ્યું છે અને કોઈને ભ્રષ્ટાચાર એમને કરવા પણ નહીં દીધો અને પ્રજા માટે જાગૃત। અડધી રાતે પણ જ્યારે આપણે એમને ફોન કરીએ, સામાન્ય વ્યક્તિ પણ જ્યારે અડધી રાતે એમને ફોન કરતો હોય તો ફોન ઉપાડીને એનું કામ કરવા માટેનો એમનો પ્રયાસ છે। પ્રજાની અંદર ખૂબ લોકપ્રિયતા છે એમની અને જેના આધાર પર મનસુખભાઈ વસાવાને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના નેતૃત્વ અને રાષ્ટ્રીય નેતૃત્વએ ફરી વખત જ્યારે તક આપી છે તો નિશ્ચિત રૂપથી આજે ખાતરીથી અમે કહી શકીએ છીએ કે ફરી વખત 7મી ટર્મની અંદર પણ 5 લાખથી વધુ મતોથી મનસુખભાઈ વસાવા ભરૂચ લોકસભા સીટ જીતી અને આદરણીય નરેન્દ્રભાઈ મોદીના ચરણ કમળમાં કમળનું ફૂલ અમે મોકલીશું।